જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? આઈ હોપ બધા સ્વસ્થ અને મસ્ત હશો. તો તમે જોઈ જ રહ્યા છો કે હું પાસ્તા બનાવી રહી છું અને મેં પાણીને ગરમ કરવા મૂક્યું છે. એમાં 1 ચમચી તેલ અને 1 ચમચી જેટલું મીઠું મેં એડ કર્યું છે અને ઉકળશે પછી આપણે આ પાસ્તા એડ કરીશું. અહીં મેં 2 મોટી વાડકી જેટલા પાસ્તા લીધા છે અને સૂજી પાસ્તા છે. તો હવે ઘણીવાર એવું થાય છે ને કે બાળકો એવી વસ્તુ ખાવાની જીદ કરે છે જે બહુ હેલ્ધી નથી હોતું અને આપણે પ્રોબ્લેમ થઈ જાય છે કે પાસ્તા છે, પિઝા છે, સેન્ડવિચ છે, ચીઝવાળી વસ્તુઓ જ માગે છે લોકો. તો આપણે ટેસ્ટી બનાવવા જઈએ તો હેલ્ધી નથી બનતી, હેલ્ધી બનાવવા જઈએ તો ટેસ્ટી નથી બનતી. પણ ક્યારેક કેવું બનાવવું પડે છે. પણ ઘરનું બનાવેલું તો પણ થોડુંક હેલ્ધી બનાવી શકાય છે. તો અહીં મેં લસણ લીધું છે, લગભગ 8 થી 10 કળી જેટલું મેં લસણને છોતરા કાઢીને મેં છીણી વડે છીણી લીધું છે. જે આપણે આદું છીણીએ છીએ ને એવી છીણીથી મેં એને છીણી લીધું છે. અહીં પાસ્તા લગભગ ઉકળી ગયા છે. 5 થી 7 મિનિટમાં સરસ રીતે ચડી જાય છે પાસ્તા. અહીં મેં સૂજી પાસ્તા લીધા છે અને એનો શેપ એલ્બો પાસ્તા કહે છે એ છે, સોરી મેક્રોની પાસ્તા છે. આ તો શેપ તો એલ્બો છે. તો પાસ્તા આપણા રેડી થઈ ગયા છે. મેં ગેસને બંધ કરી દીધો છે અને આપણે ફટાફટ એને ટ્રાન્સફર કરી દઈશું આપણે કાણાવાળા વાડકામાં. બધું પાણી આપણે નિતારી લઈશું. આની ઉપર આપણે ઠંડુ પાણી નહીં એડ કરવાનું, નહીં તો એનો બધો ટેસ્ટ જતો રહે છે પાસ્તાનો. તો એને એમ જ રહેવા દેવાના અને ત્યાં સુધી આપણે આગળની પ્રિપરેશન કરીશું. તો અહીં મેં આદુને નાની આપણી જે છીણી આવે છે ને એનાથી મેં છીણી લીધું છે. અહીં આપણે લસણ સિવાય ડુંગળી છે, મકોન છે, વેજીટેબલ્સનો પણ ઉપયોગ કરી શકાય છે. પણ હું અહીં સિમ્પલ પાસ્તા જ બનાવું છું. તો આપણે લસણ સિવાય અહીં આપણે જે કોથમીરની દાંડી હોય છે એનું યુઝ કરીશું. હું હંમેશા આવી દાંડીને રહેવા જ દઉં છું અને પાસ્તા છે, મંચુરિયન છે કે સૂપ છે એમાં હું નાખું છું હંમેશા. તો અહીં મેં બહુ બધી દાંડી લીધી છે મેં. અને કોથમીરના પાંદડા કરતાં એની દાંડીમાં જ બધા વિટામિન્સ હોય છે. તો થોડું હેલ્ધી બનશે અને ટેસ્ટી પણ લાગે છે આનાથી અને બાળકોને ખબર પણ નથી પડતી. તો અને સાથે આ જે બી સોસ ને મેયોનીઝ ને બધું જેટલું જે છે એ પણ મેં લઈ લીધું છે. તો અહીં મેં કેચઅપ લીધો છે 1 વાડકી, નાની 1 વાડકીનું માપ રાખ્યું છે અને આ દરેક વસ્તુને એટલી વાડકીના માપ જેટલું મેં લીધું છે. આપણે અહીં દરેક વસ્તુને આ વાડકીના માપ પ્રમાણે લઈ લઈશું. તો સૌથી પહેલાં મેં કેચઅપ લીધો છે. એના પછી અહીં મેં રેડ ચીલી સોસ લીધો છે મેં એટલી જ વાડકી જેટલો. તમે ઓછો પણ લઈ શકો છો થોડો, તમે તમારી રીતે વધતું ઓછું લઈ શકો થોડું ઘણું. અહીં મેં મેયોનીઝ લીધું છે 2 ચમચી જેટલું, લગભગ એ વાડકી જેટલું જ થઈ જશે. અને છેલ્લે મેં પાસ્તા પિઝા સોસ છે એ મેં લીધો છે. અને આ રેડ ચીલી ફ્લેક્સ છે અને ઓરેગનો છે અને પેકેટ છે મારી પાસે. થોડી આપણે એમાં ખાંડ એડ કરીશું અને અહીં મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે 1/2 ચમચી જેટલું. આટલી વસ્તુ આપણે મિક્સ કરીને આપણે અંદર એડ કરીશું. હવે અહીં આ માપ મેં એ રીતે લીધું છે, હમણાં કહું. પહેલાં આપણે પેનમાં બટર એડ કરીશું. લગભગ 3 મોટી ચમચી જેટલું બટર છે અને એની અંદર મેં લસણને એડ કરી દીધું છે. એ બરાબર એને સંતળાવા દઈશું. હવે કૂક થયેલા પાસ્તા જો 2 વાડકી હોય ને તો આપણે 1 વાડકી જેટલો આ બધા સોસ ભેગા કરીને એનું પ્રમાણ હોવું જોઈએ. હું એ રીતે માપ રાખું છું. અહીં મેં કોથમીરની દાંડીને એડ કરી દીધી છે અને એ સંતળાય બાદમાં મેં 2 ચમચી જેટલો મેં ઘઉંનો લોટ એડ કર્યો છે, જે આપણા સોસને બાઇન્ડિંગ આપશે સારી રીતે. તમે મેદો પણ લઈ શકો છો પણ ઘઉંના લોટથી થોડું હેલ્ધી બની જશે અને એ 1/2 વાડકી જેટલું થાય છે. અને અહીં મેં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખ્યા છે મેં 1/2 ચમચી બંનેને એડ કર્યા છે. અત્યારે આપણે ફરી પણ નાખીશું. અને અહીં થોડું મેં મરી પાવડર એડ કર્યો છે, ક્રશ કરેલા મરી છે એને મેં એડ કર્યા છે.
ખૂબ જ ટેસ્ટી બને છે. અને આ જે આપણું પાસ્તાનું પાણી હતું ને એ ગરમ, એ જ મેં અંદર થોડું એડ કર્યું છે. સોસને થોડું કૂક થવા દઈશું. અહીં મેં ચપટી મીઠું એડ કર્યું છે. છેલ્લે પણ આપણે ટેસ્ટ કરી લઈશું. અને હવે જે આપણે બધા સોસને મેયોનીઝને બધું ભેગું કરેલું છે ને એ બધું આપણે એડ કરી દઈશું અને એને ખદખદવા દઈશું, થોડીવાર કૂક થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આ મારી નવી ચેનલ જ છે. હજુ તો મેં 2-3 વિડીયોઝ મેં એડ કરેલા છે મારી ચેનલ ઉપર. પણ જો તમને મારી રેસીપી સારી લાગે તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અને મેં બનાવેલી રેસીપીને ઘરે પણ તમે બનાવીને જોજો, ખૂબ જ સરસ બનશે, મારી ગેરંટી છે. તો અહીં આપણું સોસ થોડું કૂક થઈ ગયું છે, તો મેં થોડું ચીઝ અંદર એડ કર્યું છે. 1 ક્યુબ જેટલું મેં એડ કર્યું છે. અને અંદર હવે આપણે પાસ્તાને એડ કરી દઈશું. તમને લાગશે કે આ પાસ્તા તો બધા સ્ટીક થઈ ગયા છે, પણ એવું નથી. આ ગરમ સોસમાં જશે ને પાસ્તા, તો ધીમે ધીમે બધા છૂટા પડી જશે અને એક પણ પાસ્તા ભાગશે નહીં, કેમ કે આપણે એને ઓવરકુક નથી કર્યા. 5 થી 7 મિનિટમાં જ આ પાસ્તા પાણીમાં કૂક થઈ જતા હોય છે. તો આપણે બરાબર એને હલાવી લઈશું. અને હવે આપણા પાસ્તા રેડી છે. તો લાસ્ટમાં આપણે થોડું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો આ સુગંધ માટે છેલ્લે એડ કરીએ છીએ આપણે. પહેલાં આપણે ટેસ્ટ માટે નાખીએ છીએ અંદર અને ફરીથી થોડું મેં ચીઝ નાખ્યું છે. અને હવે આપણે એને સર્વ કરીશું. મારા 2 બાળકો છે, તો બંનેને માટે હવે હું સર્વ કરીશ. થોડા હેલ્ધી, થોડા અનહેલ્ધી પાસ્તા. તો પાસ્તા બનીને રેડી છે. હજુ આપણે ઉપરથી પણ થોડું ચીઝ એડ કરીશું, કેમ કે ચીઝ તો પાસ્તાની જાન છે. ચીઝ વગર તો પાસ્તા ભાવે જ નહીં બાળકોને. તો ઉપરથી પણ થોડું ચીઝ મેં એડ કર્યું છે. આજકાલ તો માર્કેટમાં ખૂબ જ આસાનીથી બધા સોસીસને બધું મળી જાય છે, તો આપણે આસાનીથી બનાવી શકીએ છીએ. તો હું ટેસ્ટ કરીને જોઉં છું. વાવ, ખૂબ જ યમ્મી બન્યા છે. સુપર ટેસ્ટી આપણા પાસ્તા બનીને રેડી છે. તો તમે પણ બનાવજો અને ખાજો. અને જો મારી રેસીપી સારી લાગી હોય કે ખરાબ લાગે, કંઈ બી મને કમેન્ટ કરીને જણાવજો. તો આવી જ નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું. મારી રેસીપી જોવા બદલ થેન્ક યુ સો મચ.